અમુક સગવડિયા ભગત હોય, ઠાકોરજી મૂર્તિ રાખે ને તિલક ચાંદલો રાખી મૂક્યો, સમજાણું? એમ લાગે કે સંતો આવ્યા છે તો ભૂંગળી ભટકાડી દે, એને સગવડિયા ભગત કહેવાય. કે મંદિરે દર્શન કર્યા ત્યારે ચાંદલો કરી લે, તિલક કરી લે, એને સગવડિયા ભગત કહેવાય. પોતાના વેવાયની ઘેરે જવું હોય તોય ભલે, અને પોતાના સસરાની ઘેરે જવું હોય તોય ભલે, લગ્નને માંડવે જવું હોય તો બાપ પૂજા કર્યા રહી ન શકે ને, ખરેખરો ભગત કહેવાય, ખરેખરો ભગત કહેવાય. એવા થાજે બેઠેલા કહું છું, ઘેરે બેસીને આપણે એને કહું છું. અને યાદ રાખજો, એવા તે મજબૂત ભક્ત થાશો, તમને કોઈ પણ તમારી ભક્તિના માર્ગમાં ચલાયમાન નહીં કરી શકે. કૃષ્ણ ચરણદાસો એક બહુ સરસ વાત લખી, તમને કહી દઉં, બહુ સરસ વાત લખી. સ્વામી કે કોળી પટેલની વાત લખી. એક કોળી પટેલ યુવાન 25 વર્ષનો પરણીને જાન ઘેરે આવી. જૂનો જમાનો, ગાડામાં પરણવા જાન જાતી, બળદ ગાડામાં. કોળી પટેલ બિચારે ગરીબ થોડાક હોય એટલે ગાડામાં જાન ગયેલી. ગાડું પરણીને પાછું આવ્યું એટલે ગાડામાંથી વરાજા નીચે ઉતર્યા, પણ કન્યા ન ઉતરે. જાનડી બધી કે ભાભી નીચે ઉતરો, તો નથી ઉતરવાની. અરે પણ ભાભી વાંધો શું, નીચે ઉતરો. તો તમારા ભાઈને કયો ગળા મરેલી કંઠી તોડી નાખે, કાલથી પૂજા કરીને બંધ કરી દે, લસણ નુગડી શરૂ કરી દે, તો ગાડામાં નીચે ઉતરું, નહીં તો નથી ઉતરવાની. ઓલી જાનડિયું હું જાણે ભાભી ભારે માથાની મળી છે. હજી તો ગાડામાં ઉતર્યા પેલા આવા શરત કરે તો ભાઈના ભૂગા કાઢશે. એટલે જાનડી મનાવતી હતી, ભાભી બધું થઈ રહેશે, તમે આવ્યા જ તમારા હાથના રોટલા ખાશે તો બધું થઈ રહેશે. પણ કન્યા માનતી નથી. આ યુવાન 2-5 મિનિટ ઉભો રહ્યો નીચે. પછી એને થયું, હું અત્યારે ગાડામાંથી ઉતર્યા પહેલા છે ને લાગીશ. એટલે એને વાત કરી, શું છે, કેમ નથી ગાડામાંથી નીચે ઉતરતા? જાનડી કીધું, ભાઈ આ અમારે ભાભી એમ કહે છે કે તમે કંઠી તોડી નાખો, પૂજા બંધ કરી દો, તિલક ચાંદલો ભૂસી નાખો, મંદિર જવાનું બંધ કરી દો, લસણ ઉગડી શરૂ કરી દો, તો ગાડામાં નીચે ઉતરે એમ છે, નતર ઉતરે એમ નથી.